નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે 0% 5 લાખનું ધિરાણ, એ પણ ચૂંટણી પહેલા, અને 9,324 કરોડની વીજ સહાય જાહેર કરી છે। તો ક્યાં ખેડૂતોને મળશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત સરકારના 2026-27માં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવા માટે મોટી જાહેરાતો। સિંચાઈ, કિસાન ક્રેડિટ કાર્ડ અને સમ્રાટ ખેતી માટે 24 કરોડની જંગી ફાળવણીની સંપૂર્ણ વિગત જાણો। ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રજૂ કરવામાં આવેલા ઐતિહાસિક બજેટમાં આ વખતે ખેડૂતો માટે સમાન, પશુપાલકો અને ગૌમાતાને કેન્દ્ર સ્થાન રાખવામાં આવ્યું છે। વાવણીથી લઈને વેચાણ સુધી ખેડૂતોની પડખે અડીખમ ઊભા રહેવાનો દ્રઢ સંકલ્પ સાથે સરકારે માત્ર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ₹24 કરોડની માતબર અને રેકોર્ડ બ્રેક રકમની ફાળવણી કરી છે। આ બજેટમાં આધુનિક ખેતી, સિંચાઈ નેટવર્કનો વ્યાપ અને ગૌમાતા માટે સંરક્ષણ એક નવી મોટી જાહેરાતો કરવામાં આવી છે। કૃષિ રાહત પેકેજ રાજ્યના 33 લાખ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા ₹11,000 કરોડથી વધુનું પેકેજ જાહેર કર્યું છે। ટેકાના ભાવે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાક માટે ₹18,000 કરોડ ચૂકવાયા છે। કિસાન ક્રેડિટ કાર્ડ સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને 3 લાખ સુધી 0% વ્યાજે ધિરાણ આપવા માટે સહાય ₹1,539 કરોડ ચૂકવાય છે। ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડવા માટે 9,324 કરોડની જંગી જોગવાઈ ચૂકવાય છે। ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતતાના કિસ્સામાં 4 લાખ સુધીના વીમા રક્ષણ માટે ₹147 કરોડ ચૂકવાયા છે। કચ્છ વિસ્તાર સિંચાઈ સુવિધા ઊભી કરવા માટે ₹1,333 કરોડ ચૂકવાયા છે। ઉત્તર ગુજરાત સુજલામ સુફલામ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹1,237 કરોડ ચૂકવાયા છે। સૌરાષ્ટ્રમાં સૌની યોજનાના વિસ્તરણ માટે ₹473 કરોડ ચૂકવાયા। નળકાંઠા વિસ્તાર અમદાવાદના અંતરિયાળ વિસ્તાર ગામોમાં સિંચાઈ માટે બીજા તબક્કાની કામગીરી પાછળ ₹958 કરોડ ચૂકવાયા। કૃષિ યાંત્રિકીકરણ ટ્રેક્ટર ખરીદી માટે ₹800 કરોડ અને અન્ય ઓજારો માટે ₹765 કરોડ, કુલ ₹1,565 કરોડ ચૂકવાયા। ડ્રોન ટેકનોલોજી અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે સીડ રિપ્લેસમેન્ટ માટે ₹77 કરોડ ચૂકવાયા। પાક સંગ્રહ ગોડાઉન માટે 1,536 ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે 1 લાખની સહાય આપવા માટે ₹154 કરોડ ચૂકવાયા। સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને વિનામૂલ્યે કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાન માટે ₹14 કરોડ ચૂકવાયા। સેન્ટર ઓફ એક્સલન્સ ડાંગર, કઠોળ, તેલીબિયાં વગેરે સંશોધન માટે 6 નવા કેન્દ્રો ઊભા કરવા માટે ₹12 કરોડ વપરાયા। ગૌસેવા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌવંશ સંરક્ષણ માટે ₹500 કરોડ વપરાયા। પશુ દવાખાના ફરતા પશુ દવાખાના માટે ₹56 કરોડ અને નિઃશુલ્ક પશુ સારવાર માટે ₹52 કરોડ। ખાણદાણ સહાય ગાભણ અને વિયાણ થયેલ પશુ માટે ₹1,53,00,000 લાભાર્થીઓને આવરી લેવામાં ₹61 કરોડ વપરાણા। કામધેનુ યુનિવર્સિટી પશુ ડેરી અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડ। આદિજાતિ ઉત્કર્ષ મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹111 કરોડ, વાડી સહાય માટે ₹30 કરોડ। સહકારી મંડળીઓ અને ગોડાઉન નિર્માણ માટે ₹30 કરોડ અને ખાંડ સહકારી મંડળીઓને સાકર યોજના હેઠળ વ્યાજ સહાય ₹20 કરોડ આપવામાં આવશે। ખેડૂત મિત્રો, આ હતી મોદી સરકારની યોજના। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।